ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતાનું ચેપ્ટર 13 ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પહેલા ભાગમાં આપણે જે 13મા અધ્યાયનો ત્રીજો શ્લોક જોયો હતો, ખાસ અગત્યનો, કે જેની અંદર ભગવાન કહે છે કે બધા જાણનારોમાં એક જાણનારો છે. કેટલા છે? એક છે. એટલે જો સાચી રીતે જો ભગવાને જે વ્યાખ્યા આપી છે સમજાય નહીં તો અવળા પાટે ચડી જવાય. અને મારા લાઈફમાં પણ એવું એક વાર થયેલું કે હું એકેડેમિયા કરીને ઓનલાઈન આખું મોટું જે લોકો રિસર્ચ પેપરો બહાર કાઢે એનું એક ઓનલાઈન સબસ્ક્રિપ્શન છે, એટલે એનો હું મેમ્બર છું. તો જે પહેલા બહુ વાંચવાની ને સમજવાની ને તત્વજ્ઞાન સમજવાની બધી ખુજલી હતી ને, તો એને લઈને એક 13મા અધ્યાય ઉપર એક રિસર્ચ પેપર આવેલું ને શરૂઆતમાં તો બહુ સારું લાગ્યું. પછી એ લેખકનો કોન્ટેક્ટ કર્યો અને એમણે આખી બુક મોકલી આપી મને, ભગવદ્ ગીતાની એમની કોમેન્ટ્રી. અને એમાં પછી જ્યારે ફરી 13મા અધ્યાયનો સ્ટડી કર્યો અને પછી એવી ગૂંચવણ ઊભી થઈ, ના પૂછો વાત. કેમ ઊભી થઈ એ આજે આપણે જે જોવાના છીએ 13મા અધ્યાયનો 13મો શ્લોક, ત્યાં એના કારણે ગૂંચવણ ઊભી થઈ. આજે ક્ષેત્રજ્ઞ સાચી રીતે ન સમજાય તો 13મા અધ્યાયનો ત્રીજો શ્લોક નહીં સમજાય કે બધા ક્ષેત્રોમાં અંતિમ જાણનાર એક જ છે. અને એક એ કોણ છે એ પણ સમજવું જોઈએ, કારણ કે અહીંયા ભગવાન પોતાને કહે છે, બરાબર. પછી બીજી એક વસ્તુ છે સમજવાની, ખાસ સમજવાનું તો બધું છે પણ ખાસ સમજવાની, કે આપણે જે છઠ્ઠો શ્લોક જોયો તો કે ભાઈ આ જે 24 તત્વોનું ક્ષેત્ર બનેલું છે, પણ ક્ષેત્ર કેવું છે એ 7મા શ્લોકની અંદર વાત કરી હતી, એ વિકારવાન છે. એટલે એ વિકાર તો દરેકને આવવાના. એટલે જો આખે આખું ચેપ્ટર 13 ભગવદ્ ગીતાના સંદર્ભમાં ના જોવામાં આવે ને તો કેટલાક તત્વજ્ઞાનીઓ છે ને આપણને એવા ગૂંચવી મારે. એટલા માટે જ કદાચ ગંગા સતીને કહેવું પડ્યું છે કે એકવાર અભ્યાસ જાગ્યો પછી આ બધા જે ભણવાનું કરવાનું ને એ બધી વસ્તુ છે ને, સમજવાનું ને બીજા કોઈ રિફોર્મમાં, સોશિયલ કે રિલીજિયસ કે તત્વજ્ઞાન કશામાં જવાનું બંધ કરી નાખો. કારણ કે આપણે પોઈન્ટ ક્યાં ભૂલી જઈએ છીએ કે આપણી જે બુદ્ધિ છે ને, આપણી બુદ્ધિ એ અપરા તત્વ છે, પ્રકૃતિ તત્વ છે, પાર્ટ ઓફ પ્રકૃતિ છે. જો એક બાજુ આપણે ક્લિયરલી એક્સેપ્ટ કરેલું છે દરેક જણે કે મન બુદ્ધિ એ માઇક છે અને આત્મા પરમાત્મા એ અમાયિક છે. માઇક કદાપી અમાયિકને ના જાણી શકે, બરાબર. જો તમે
સ્વામિનારાયણ વચનામૃત વાંચતા હો તો એમાં પણ આ પ્રશ્ન પ્રથમના 51માં પૂછવામાં આવેલો છે. અને ભગવાને અહીંયા ભગવદ ગીતામાં પણ ત્રીજા અધ્યાયના 43 શ્લોકમાં વાત કરી છે હૈરાચીની. કથા ઉપનિષદમાં પણ આપણે આખી આખી હૈરાચી બતાવવામાં આવી છે. બરાબર, કથા ઉપનિષદમાં પણ આખી હૈરાચી બતાવવામાં આવી છે. જે ગ્રોસ ટુ સટલની વાત કરી, પેલા વિષયો છે, પછી ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી પરની વાત કરી છે આખી. જો ઇન્દ્રિયથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, અને બુદ્ધિથી પર કોણ છે? તો જીવ છે કે ઇન્ડિવિડ્યુઅલ ચેતના છે, તમે સમજી લો. પછી એનાથી પર કોણ છે? તો મહત્તત્વની વાત કરી, પછી અવ્યક્તની વાત કરી, અને પછી પુરુષ છે. પુરુષથી પર કઈ નથી. આ કથા ઉપનિષદે વાત કરી, બરાબર. સ્વામિનારાયણ ભગવાનની રીતે તમે જુઓ તો પણ ત્યાં એ જ વસ્તુઓ આપવામાં આવી છે કે જ્યાં સુધી વૃત્તિ છે તો વૃત્તિથી કેટલું સમજાશે. તો આ જગત છે, એમણે મધ્ય 62માં વાત કરી કે વૃત્તિથી તમે જો તો કે વૃત્તિ દૂર હોય તો ત્યાં એમને એમના શબ્દોમાં વાત કરી. કારણ કે એ સમયે ગઢડા બેઠેલા હતા, એટલે કે ભાઈ વૃત્તિ કાશી હોય તો વડતાલ લાવો, વડતાલથી ક્યાં લાવો? ગઢડે લાવો, ગઢડેથી ક્યાં લાવો? હૃદય આકાશે લાવો. એટલે શું થયું? જગત છૂટ્યું. જગતથી પર કોણ છે? પછી કે અંતઃકરણ છે. અંતઃકરણથી પર કોણ છે? બરાબર, તો જીવાત્મા છે. અને ત્યાં પછી વૃત્તિ શું થાય? લીન થાય. ચોખ્ખી વાત કરી. અને પછી ત્યાં આત્માનું શું થાય? અનુભવ થાય. અને પછી ત્યાં અક્ષરબ્રહ્મનો અનુભવ થાય, અને પછી ત્યાં પરબ્રહ્મનો અનુભવ થાય. પણ એ વૃત્તિથી ના થાય. વૃત્તિ મનની વસ્તુ છે. વૃત્તિ આપણા આત્માને જાણી ના શકે. આપણા જીવ સુધી વૃત્તિ બરાબર છે, કારણ કે જીવ પરા અને પરાનું મિક્સર છે. હવે ત્યાં શું પ્રશ્ન થયેલો, આપણે પેલા શ્લોક વાંચીએ. આજે ખાસ આપણે 13મા અધ્યાયનો 13મો શ્લોક જોઈશું. બહુ અગત્યનો શ્લોક છે. પણ 13મા શ્લોકથી 19મા શ્લોક સુધીમાં ભગવાન જે ક્ષેત્રજ્ઞ છે એની વાત કરે છે, એને ડિટેલથી સમજાવે છે કે આ જે નોવર છે એ કોણ છે? તો હું પહેલા વ્યાખ્યા કરી દઉં, મારી વ્યાખ્યા, કે લિવિંગ ઇન ડ્યુઆલિટી એન્ડ એક્સપિરિયન્સ ઓફ વનનેસ બાય ક્લેરિટી ઓફ નોલેજ. બરાબર. અને આ નોવરનું સાચું સ્વરૂપ કયું છે? તો સચ્ચિત આનંદ. બધા શાસ્ત્રોમાં છે, આપણા હિન્દુ શાસ્ત્રોમાં. હવે આ સાચા નોવરની વાત કરીએ, એબ્સોલ્યુટ નોવરની. બાકી નોવર આપણે જોયું હતું કે સ્ટેન્ડિંગ પોઈન્ટના આધારે નોવરનું કોણ નોવર છે એ જાણી શકાય. જ્યાં આપણે ઊભા હોઈએ અને જ્યાંથી આપણે જે વસ્તુ જોતા હોઈએ એ પ્રમાણે આપણે આપણા દ્રષ્ટિકોણ, જે અંદર આપણી માન્યતાઓ પડેલી હોય, એના આધારે એ પરિસ્થિતિનું આપણે અર્થઘટન કરીએ. બરાબર. અને જે પરિસ્થિતિનું આપણને જ્ઞાન થાય, અર્થઘટન કરીએ, એવો આપણને ભાવ થાય. અને જેવો ભાવ થાય એ પ્રમાણે આપણે પછી વર્તન કરીએ. ખ્યાલ આવે? છેલ્લા મેં કહેવાય કે 13 વર્ષ આ ટીમ થોટ, ઇમોશન્સ, એટીટ્યુડ, એક્શન, મેમરી એની ઉપર ખૂબ કામ કર્યું છે. મારી પોતાની ગરજ હતી એટલે બિલીફ ચેન્જ કરવા માટે. તો આજે મેં વાત કરી કે જેવો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય, જેવો તમારો વ્યૂ હોય,
એટલે વ્યૂ એટલે દ્રષ્ટિકોણ એકલો નહીં, વ્યૂ પછી શું આવે અંદરથી આપણને આપણી બિલીફ પ્રમાણે આપણું એક પિક્ચર આપણે ઊભું થાય. બરાબર, એને પરસેપ્શન કહેવાય, એને દ્રષ્ટિકોણ કહેવાય. દાખલા તરીકે મેં અહીંથી જોયા કોક એક છોકરો અને છોકરી જોયા. હવે એ બેમાંથી એકને હું ઓળખતો છું અને એ બહુ ઓછું ઓળખું છું. અને એ જોઈ અને પછી એ લોકો એ રીતે થોડું ક્લોઝ વર્તન કરતા હોય ને એની ઉપરથી હું અનુસંધાન કાઢું કે એ બંને લવર છે. બરાબર, એટલે મેં જે સ્ટેન્ડિંગ પોઈન્ટે ઊભો છું, હું જે પરિસ્થિતિ જે સામે જે ઓબ્જેક્ટ છે, બરાબર, એ છોકરો અને છોકરી આવી રહ્યા છે અને જોઈ રહ્યો છું, એ વખતે મારી મનની જે સ્થિતિ હોય એ પ્રમાણે હું મારું અર્થઘટન કાઢ્યું અને એ પ્રમાણે પછી મને ભાવ થાય. કયો ભાવ થયો? તો હું એક પાત્રને જાણતો હોઉં, બરાબર, તો તરત જ અંદરથી ભાવ થાય કે ઓ આની છોકરી તો આમ રખડી રહી છે. બરાબર, એવું થાય ને? એવું થાય જ. તમે હા કહો કે ના કહો. અને પછી જ્યારે એમના ઘેર જઈએ ને કદાચ એ સમય પણ એ બંને હાજર હોય ને પછી ઓળખાણ આપે કે ભાઈ આ એના કઝિન બ્રધર છે કે હવડે જ આવ્યો છે કે, બરાબર, ત્યારે ખબર પડે કે આ તો ભાઈ બહેન છે. આવા તો ગોટાળા આપણે કેટલા કરીએ છીએ. એટલે આ અહીંયા સમજવાનું શું છે? સમજવાનું આ છે કે જે સ્ટેન્ડિંગ પોઈન્ટે આપણે ઊભા હોઈએ અને જેવું આપણું પાસ્ટ નોલેજ હોય એના આધારે, એટલે કે નોલેજ એટલે બિલીફ સિસ્ટમ અંદર હોય, એના આધારે આપણે જોઈએ છીએ. આપણે જે વસ્તુ છે એને નથી જોતા, આપણે જે જોવું છે એને જોઈએ છીએ. સમજે? આપણે જે ખરેખર વસ્તુ કે પરિસ્થિતિ છે એને નથી જોતા, આપણે જેને જોવું છે એને જોઈએ છીએ. તમે જાતે આ બધી વસ્તુ ટેસ્ટ કરજો, ખબર પડશે. તો કોઈ પણ વસ્તુ આ જગત છે એની અંદર કોઈ પણ પરિસ્થિતિનું જ્યારે આપણને જ્ઞાન થાય ત્યારે ત્રણ વસ્તુ હાજર હોય. એક નોવર, બીજું નોન અને એ બંનેને જોડતી કડી જેને આપણે નોલેજ કહીએ. બરાબર, નોવર, નોન એન્ડ નોલેજ, આ ત્રણ વસ્તુ વગર કોઈ પણ એક્સપિરિયન્સ ના થાય. બરાબર, હવે અહીંયા ભગવાને શું વાત કરી છે કે 13મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞેયમ યત તત પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. ભગવાન કહે છે કે જે જાણવા યોગ્ય અનાદિ પર બ્રહ્મ તત્વ છે, જેને સત કે અસત ના કહી શકાય, તે તત્વને હું સારી રીતે સમજાવીશ. જેણે જાણીને સાધક અમરતાનો અનુભવ કરી શકશે. જો ભગવાને અહીં સમજાવવા બેઠા જ છે આપણે માટે, કેટલી એની કરુણા છે. તો હવે આપણે આગળ જઈએ કે એ જે મેં કોમેન્ટ્રી એકેડેમિયા ઉપર આવેલી ઇંગ્લિશ હતી અને ઇંગ્લિશ લેખક છે, બહુ મોટા લેખક છે, બહુ મોટું નામ છે, હું નામ નહીં આપું. તો ત્યાં એમણે આખું જે અહીંયા જ્ઞેયમ તત્વ મૂક્યું છે, હું એવું નથી કહેતો કે એમણે ખોટી વાત છે, પણ એમણે અલગ રીતે આખું સમજાવ્યું છે, જે આપણને મોટા વધારે ગૂંચવાડા ઉભા થાય.
એમણે કીધું છે કે હું એટલે કે જીવ, નોવર એટલે કે આજે નોન હું જાણવાનો છું એ ભગવાન, બરાબર. એટલે હું ભગવાનને જાણવાનો છું. બે અલગ કર્યા, જાણનારો અને જાણી ગયું, બરાબર. અને પછી એમણે આખી સ્ટોરી ચલાવી કે જ્યારે ભગવાનને જીવ જાણે, બરાબર, ત્યારે એને અમરતાનો અનુભવ થાય. પણ ત્યાં અધૂરું જ્ઞાન છે. બરાબર છે, તમે ભગવાનને જો જાણવાના હોય જાણો, વાંધો નહીં. પણ જાણવાની ક્રિયા શેનાથી થશે? મન બુદ્ધિથી. ત્યાં તમે ભૂલી ગયા. જો જાણવાની ક્રિયા મન બુદ્ધિથી થશે તો તમે ભગવાનને પૂરેપૂરા નહીં જાણી શકો. ખ્યાલ આવ્યો? શરૂઆત તો ઓલવેઝ ભગવાન થર્ડ પાર્ટી હોય, પણ જ્યારે ધીરે 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 જણાય ત્યારે આત્મભાવમાં આવે, પછી ધીરે ધીરે એનો વિસ્તાર થાય. આ પોતાના અનુભવથી કરવું પડે, મન બુદ્ધિથી નહીં. એટલે જો એ જે ભગવાનને આપણે જાણ્યા છે એ ભગવાન આપણી અંદર ડિઝોલ્વ ના થાય તો બે એન્ટિટી રહે, વનનેસ કદી આવે નહીં. તો આપણી પોતાની પણ એન્ટિટી રહે. એનો અર્થ શું થયો કે આપણું 100% ડિવોશન નથી ત્યાં, કારણ કે આપણો ઈગો પણ ઉભો છે, સામે ભગવાને ઉભા છે. હું ટળે હળી ઢુકડા, એન્ડ એન્ટિટી વન જ રહેવી જોઈએ. આપણે એ વસ્તુ પાછળ મૂકીએ પછી તો એમાંથી નીકળતા નીકળતા મને બહુ સમય લાગ્યો, પણ ભગવાને જ આખરે વધારે અનુભવ ઉપર ફોકસ આપ્યું ને પછી જે ક્લેરિટી મળે જ્યારે તમે બધી વસ્તુ જે વાંચી હોય, વિચારી હોય, અનુભવમાંથી શીખી હોય, અંતરદ્રષ્ટિ કરી હોય, એ લઈને તમે સુઈ જાઓ એટલે ઓટોમેટિકલી એ દયા કરીને તમને ધીરે ધીરે ક્લેરિટી આપી જ દે. એટલે એક સમયે સવારે પાછી ક્લેરિટી ભગવાન તરફથી જ એની કૃપાથી મળી ગઈ. તો અહીંયા મારું શું અર્થઘટન છે હું કહું છું કે અહીંયા ભગવાન શું કે છે કે જાણવા યોગ્ય તત્વ, ભલે એ નોવર, નોલેજ અને નોનમાં કહે છે કે જાણવા યોગ્ય તત્વ, પણ નોન માટે નથી કહેતા. લાગે છે નોન, નિયમ એટલે થર્ડ પાર્ટી આપણને લાગે છે, પણ ના, એવું નથી. આજે ત્રિપુટી છે, નોવર, નોલેજ એન્ડ નોન. એમાં જે નોવર છે, જે જાણનારો છે, ક્ષેત્રજ્ઞ છે, બરાબર, એ આપણે અલગ જોયું હતું કે સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય બધા, કે બાબુ એટલે કે આ દેહધારી બાબુના પોઈન્ટથી આ સંસાર એક ક્ષેત્ર છે મારું, બરાબર. પણ દેહધારી બાબુ છે એનાથી દેહ ગ્રોસ બોડી છે, સ્થૂળ શરીરને છોડી અને મનના લેવલે જતો રહે. તો દેહ પણ, આ મારો દેહ છે, તો દેહ પણ શું થઈ ગયો? ક્ષેત્ર બની ગયો. પછી મન બુદ્ધિથી આગળ જાય તો જીવ લેવલે જાય, ત્યાં બંને મિક્સચર છે, પરા ન પરા, પુરુષ અને પ્રકૃતિ. તો ત્યાં મન બુદ્ધિ સુધીનું શું થઈ ગયું? એને જાણી કહેવાય. એટલે એક ક્ષેત્ર બની ગયું અને જીવ એક ક્ષેત્રજ્ઞ થયો. પણ જ્યારે જીવથી પર પોતાના સ્વરૂપમાં જાય, પહેલી આવે ચેતના અને પછી આવે ચૈતન્ય. તો જ્યારે ચેતના જે અવેરનેસ છે એના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર જતો રહે ત્યારે આખી જે પ્રકૃતિ છે બધી જ, આપણા ત્રણે ત્રણ શરીર અને આપણો સંસાર, બધી જ વસ્તુ શું થઈ ગયું? ક્ષેત્ર બની ગયું. અને ક્ષેત્રજ્ઞ કોણ થઈ ગયો? એ ચેતનાના સ્ટેન્ડિંગ ઉપરથી ચેતના અને પછી ચૈતન્ય ઉપર જવાય. તો આ પોતાના અનુભવથી આપણે નક્કી કરવાનું છે. આપણે બહાર
બુકોમાં જો હું કહું કે કોઈ પણ વ્યક્તિ તમને સમજાવે કે કોઈ પણ બુકમાં શાસ્ત્રમાં સમજાવે એ ઓલવેઝ અધૂરું હોય, પૂરેપૂરું સમજાઈ ના શકાય. કેમ ના સમજાઈ શકાય? કારણ કે આ જે શબ્દ છે એ વૈખરી લેવલે છે, બરાબર? એટલે સેન્સ લેવલે આવી ગયા શબ્દ. એથી પર મન છે, એથી પર બુદ્ધિ છે. જેટલું બુદ્ધિમાં હોય એટલું તમે લખી ના શકો, અને જેટલું બુદ્ધિમાં છે એ બુદ્ધિ પોતે પાછી જીવ લેવલે પણ પહોંચી ના શકે, અને જીવથી પર જે પોતાનું ચૈતન્ય છે એ લેવલે તો પહોંચી જ ના શકે, કારણ કે મારી બુદ્ધિ લિમિટેડ છે. અને કેવી છે? પરિવર્તનશીલ છે. આપણે આગળ જોયું 7મો શ્લોક, પરિવિકારી છે. તો આ વસ્તુ જે ફંડામેન્ટલ ક્લિયર થાય ને એને પકડી પકડીને આગળ વધાય, નહીં તો ગમે ત્યારે આવા જ કોઈ પણ તત્વજ્ઞાની આવે ને તો આપણને ભેરવી દે. એટલા માટે જ જે આપણે કહીએ છીએ કે વેદાંતની અંદર 7 સબ સ્કૂલો આવી, આજની તારીખ સુધીમાં 7 સિદ્ધાંત આવ્યા. બધા સિદ્ધાંત સાચા છે, બધેથી માર્ગેથી પહોંચી શકાય, પણ વસ્તુ ક્યાં છે કે તમારી અંદર જે ગડબડ થાય ને, કારણ કે આપણું અજ્ઞાન આપણી બુદ્ધિમાં રહેલું છે અને આપણું અજ્ઞાન ત્યાંથી કાઢવાનું છે. એટલે એની અંદર જો ગડબડ થઈ ને તો મુશ્કેલી થશે. એટલા માટે બહુ તત્વજ્ઞાનમાં ઘૂસવું નહીં. ચળ હોય તો પ્રયત્ન કરી લેવો, પણ બહુ અંદર ઘૂસવામાં મજા નથી, કારણ કે બધી જ ડ્રાય ફિલોસોફી છે, બુદ્ધિના લેવલની કસરત છે, તર્ક જ્ઞાન, લોજિક બુદ્ધિનો વિષય છે, પણ પછી પર થવું પડે, સિવાય સ્વરૂપ સમજાય નહીં. હવે અહીંયા પાછા આવીએ તો ભગવાન કહે છે કે આ કેવું છે, એને સત પણ ના કહેવાય ને અસત પણ ના કહેવાય. હવે કેમ સત કે અસત ના કહેવાય? તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જે સત છે, સતની શું વ્યાખ્યા છે કે એનો કાયમી અનુભવ કેવો હોય? નિર્વિકારી, નિર્વિશેષ હોય, એમાં કોઈ વિકાર નથી. અસત કેવું છે? તો એનો દરેક અનુભવ કેવો હોય? વિકારી અને અલગ વિશેષતાપૂર્ણ હોય. એટલે આ વસ્તુ આપણે જાતે નક્કી કરવાની. વ્યાખ્યા તો આપી દીધી આપણા શાસ્ત્રોએ, પણ નક્કી કોને કરવાનું? આપણે. જો મારી બુદ્ધિ છે, હું નાનો હતો ત્યારે મને રમકડા પસંદ હતા. એ વખતે અલગ બિલીફ સિસ્ટમ હતી. જેમ જેમ મોટા થયા એમ આપણો દ્રષ્ટિકોણ બદલાતો ગયો. બુદ્ધિના નિશ્ચયો બદલાણા, જે ભગવાને 7મા શ્લોકમાં વાત કરી, બરાબર. અને એમ કરતા કરતા અત્યારે અહીંયા આવ્યા. તો અત્યાર સુધીમાં આપણે કેટલા બધા આપણા પોતાના નિશ્ચયો બદલી નાખ્યા, આપણી પોતાની જ બિલીફો બદલી નાખી, બરાબર. અને આજની તારીખમાં આપણે કોન્ટ્રાડક્ટરી બિલીફોથી જીવીએ છીએ. હું માનું છું કે હું આત્મા છું, હું નિરાકાર છું, એ બધી વસ્તુ આપણે સપોઝ શાસ્ત્રોથી ભણી લીધી, પણ એનો વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ ના. એટલે એ જે મન બુદ્ધિનું જ્ઞાન છે ક્યાં આવ્યું? અસત, કારણ કે અનુભવ કેવો છે? વિકારી છે, બદલાય છે. મેં અલગથી એક મંત્ર સાધનાનું ચેપ્ટર લીધેલું છે, તો એ દ્વારા આપણે આપણા પોતાનું જે સત તત્વ છે આપણી અંદર, એનો અનુભવ કરવો પડે. હવે સત અને અસતનું જે જ્ઞાન છે, ભેદ, એ ક્યાં છે? બુદ્ધિનું જ્ઞાન છે. ખ્યાલ આવી ગયો? અને સત અને અસત થી પરનું જે તત્વ છે, તો આપણે એમ કહીએ છીએ કે સત છે એનો કાયમી અનુભવ નિર્વિકારી, નિર્વિશેષ છે. અને તમે અહીંયા એક વાત કરો છો કે સત અને અસત થી પરનું તત્વની વાત કરો છો, તે સત તત્વ ના કહેવાય? કહેવાય. પણ જ્યારે હું કોકને કહું કે આ સત છે,
ત્યારે હું કયા કયા મોઢેથી કહું, કઈ વાણીથી કહું? શબ્દથી કહું. બરાબર? તો શબ્દ શું થઈ ગયો? પરા પશ્યંતી મધ્યમાં ને વૈખરી. પરાથી ખસી ગયો. શબ્દ ક્યાં આવી ગયો? પરાથી ખસી ગયો. ભલે એ સતનો શબ્દ છે. આપણા શાસ્ત્રો ની અંદર ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે? સત જ્ઞાન છે, પણ છતાં એ શબ્દ રૂપે રહેલું છે. કયા રૂપે રહેલું છે? શબ્દ રૂપે રહેલું છે. એટલે એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ કયો આવ્યો? વૈખરીનો આવ્યો, ઇન્દ્રિયનો આવ્યો. ચેક કરો. તમારી આંખથી તમે જુઓ છો, તમારા મોઢાથી તમે બોલો છો. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય. એટલે સત અને અસત છે એ ભેદ કોણ બતાવે છે? બુદ્ધિ બતાવે છે. બરાબર? એટલે સત જે તત્વ છે એનો જે અનુભવ થાય છે, સત અને અસતના ભેદ વિનાનો અનુભવ. તો કયો અનુભવ? પોતાને જે વ્યક્તિ પોતે હોય પોતાને તો જાણતી જ હોય, એના માટે બીજા સાધનની જરૂર ના પડે. એટલે કે સાધન વિનાનો જે અનુભવ છે, મન બુદ્ધિ વિનાનો જે અનુભવ છે સત તત્વનો, એ કેવું છે? સત અને અસતથી પરનું તત્વ છે. કેવું છે? સત અને અસતથી પરનું તત્વ છે. જ્યારે એને સત તત્વ કહીએ આપણે, એટલે આપણે એને ડીગ્રેડ કરી દીધું. આપણે કોઈ હ્યુમન હોય અને પછી આપણે ડફોળ કહીએ, ગધેડો કહીએ, ખ્યાલ આવે? એટલે શું કર્યું? ડીગ્રેડ કર્યો. એ રીતે એને ડીગ્રેડ કર્યું કહેવાય. એટલે જે ભ્રમ તત્વ છે, જે મન બુદ્ધિથી પર છે, એને કેવી રીતે કહી શકાય? એને બોલી ના શકાય, એને શબ્દમાં કહી ના શકાય. તો શબ્દમાં કહેવા માટે આપણે એને રેફરન્સ પોઈન્ટથી બતાવવું પડે. રેફરન્સ નોલેજ એ કોનું નોલેજ છે? મન બુદ્ધિનું. બરાબર? આ જગતનું જે નોલેજ છે એ કેવું છે? રેફરન્સ પોઈન્ટનું નોલેજ છે, પ્રકૃતિનું નોલેજ છે, મન બુદ્ધિનું નોલેજ છે. લાલ કલર, પણ લાલ કલર કોના સંદર્ભમાં? લીલો કલર કોના સંદર્ભમાં? સારું માણસ કોના સંદર્ભમાં? કોકના સંદર્ભમાં છે બધી વાતો. મોટું ઘર પણ કોકના સંદર્ભમાં છે. એટલે સ્વયં કહેતા અહમને જેમ છે તેમ સ્વયં એટલે પોતાની જાત દ્વારા જ માત્ર અનુભવી શકાય. વર્ણન કરવા માટે મન બુદ્ધિની જરૂર પડે, અને મન બુદ્ધિ કયા છે? પ્રકૃતિના છે, લિમિટેડ છે. એટલે એ જેમ છે તેમ વર્ણવી ના શકે, અને એ વર્ણનથી આપણને અનુભવ ના થાય. અને એ વર્ણન તમને કોઈ આવો તત્વજ્ઞાની આવે ને તો પાછું એ વર્ણન બદલાઈ પણ દે. બીજો કોઈ તત્વજ્ઞાની આવી જાય તો એ વર્ણન શું કરી દે? બદલાઈ પણ દે. હવે આખી ભગવદ્ ગીતા ઉપર આપણે જો નજર દોડાવીએ તો આપણને ખબર પડશે કે આ જે સત અને અસત તત્વ છે એની બહુ વાત કરવામાં આવેલી છે. બીજા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાને કીધું છે કે નાસતો વિદ્યતે ભાવ ન અભાવ વિદ્યતે સત. શું કીધેલું છે ત્યાં? કે સતનો કદી અભાવ નથી અને અસતની કદાપી સત્તા નથી. પછી 9મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને છેલ્લે અર્જુનને શું કીધું? કે અર્જુન સત અને અસત, અર્જુન અહમ, એવી વાત કરી ભગવાને. શું કીધું? સત અને અસત, અર્જુન અહમ, એવી વાત કરી. તો પહેલા ભગવાને વ્યાખ્યા કરી કે સત કોને કહેવાય? કે જે કાયમી છે જ, જેનો અભાવ નથી. અને અસત કોને કહેવાય? જેનો અભાવ થઈ રહ્યો છે. અભાવ થઈ રહ્યો એનો શું થયો? વિકારી છે. બરાબર? ભગવાને પછી વાત કરી કે અર્જુન 9મા અધ્યાયમાં સત અને અસત હું છું. તો એવી કેમ ભગવાને વાત કરી? કારણ કે એ વખતે ભગવાને
એક વિરાટ સ્વરૂપ જે આ સંસારને ધારીને ઉભેલું છે એના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી વાત કરી કે આ જગતની અંદર જે કંઈ ચાલી રહ્યું છે આપણને લાગે છે એ સત અને અસત છે, બરાબર, પણ એ બધું કોણ છે, એનું મુખ્ય કારણ કોણ છે, એના સર્વ કરતાર્તા કોણ છે, ભગવાન પોતે છે. એટલા માટે ત્યાં ભગવાને એ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી વાત કરી. પછી આગળ ભગવાને 11મા અધ્યાયના 37મા શ્લોકમાં બહુ સરસ વાત કરી. શું વાત કરી? ભગવાન ત્યાં કહે છે કે ત્વમ અક્ષરમ સત અસત તત્પરમ યત. આ વાત કરે છે ભગવાન કે આખું એવું છે. ત્યાં ભગવાન પોતે વાત નથી કરતા, પણ કોણ વાત કરે છે? અર્જુનજી વાત કરે છે. શું કે છે કે કારણ કે પેલા ડરી ગયા ને એટલે શું કહે છે કે હે ભગવાન, તમે અક્ષર સ્વરૂપ છો, તમે સત પણ છો અને અસત પણ છો, અને બે થી પર પણ છો. ખ્યાલ આવી ગયો? એટલે આપણે આ સમજણ રાખવાની છે. આપણે કઈ સમજણ રાખવાની છે? આ સમજણ રાખવાની. ભગવાન બધું જ છે, ભગવાન વગર કઈ શક્ય જ નથી, પણ અસતને ભગવાન કહી ના શકાય, કારણ કે ભગવાન એથી મોટા છે, વિશેષ છે. જે 9મા અધ્યાયમાં વાત કરી કે ભગવાનથી આ સંસાર ઉભો થયો, પણ સંસારને ભગવાન ના કહેવાય. કારણ કે એમાં ડિફોર્મેશન આવેલું છે. ભગવાનમાં ડિફોર્મેશન ના આવે. આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. અને છેલ્લે અહીંયા ભગવાને ક્લેરિટી આપી દીધી. ભગવાન પોતે બોલે અહીંયા 11મા અધ્યાયના 37મા શ્લોકમાં અર્જુનજી કહે છે, એની જ વાત 13મા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન કહે છે. શું કહે છે કે જે પરબ્રહ્મ તત્વ છે એને સત પણ ન કહી શકાય ને અસત પણ ન કહી શકાય, પણ એનો અનુભવ કરી શકાય. જો કેટલી ભગવાને આપણી ઉપર કૃપા કરેલી છે કે અનુભવ આપણે કરી શકીએ. અનુભવ કોણે કરવાનો? જાતે કરવાનો. એટલે અહીં અગત્યનો પોઈન્ટ એ છે કે જ્ઞેયમ તત્વ એટલે કોણ? જાણવા યોગ્ય એટલે ભગવાન જાણવા યોગ્ય, બરાબર, પણ બહાર જે ઓબ્જેક્ટ તરીકે ભગવાન છે એ નહીં. અહીંયા આખો સંદર્ભ શની ઉપર છે? નોવર ઉપર છે. નોવર કોણ તત્વ છે? મારી અંદર. એટલે સ્પિરિચ્યુઆલિટી પોતાની ઉપર લગાડવાની હોય. હું મારા સ્ટેન્ડિંગ પોઈન્ટે ઊભો છું તો નોવર કોણ છે? તો કે હું નોવર છું. હવે આ જે હું નોવર છે એ નોવરની અંદર આપણે જોવાનું છે. અંદર અલગ 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 પોતાના અનુભવથી જોવાનું છે કે આ નોવરની અંદર અસત તત્વ કયું છે પેલું, પછી સત તત્વનો સ્ટેન્ડિંગ પોઈન્ટ કયો છે. એટલે પોતાને જાણવા માટે બીજા સાધનની જરૂર નથી. અહમને જેમ છે તેમ અહમ કહેતા સ્વયં દ્વારા માત્ર અનુભવી શકાય, વર્ણવી ના શકાય. અને આપણે જાતે અનુભવમાંથી શીખવાનું છે. આપણે છે ને સ્પિરિચ્યુઆલિટી થર્ડ પાર્ટીમાં વાપરવા પ્રયત્ન કરીએ છીએ. ના ના ના, હું તો અલગ, પણ હું સમજ્યો, પણ આ વસ્તુ અલગ છે સ્પિરિચ્યુઆલિટી. એમ નથી. આપણે આપણી પોતાની ઉપર લગાડવી પડે, નહીં તો એ કદી તમે એને સમજી નહીં શકો. અને જ્યારે તત્વજ્ઞાની બહુ જ હોશિયાર હોય, પણ એ જ્યારે થર્ડ પાર્ટીમાં આવી જાય
ત્યારે તમને આડા પાટે ચડાવી દે. એટલે હું શું શીખ્યો કે આ બધી અલગ અલગ કોમેન્ટ્રીઓ વાંચી સમજી પોતાના અનુભવમાંથી કે અમુક વસ્તુઓ જે આપણા શાસ્ત્રોએ અને ભગવાને સમજાવી છે, ભગવદ્ ગીતા છે કે વચનામૃત છે એની અંદર, એ 100% સાચી છે. અને પહેલી વસ્તુ એને પકડી રાખો કે ભાઈ સત, ભગવાને કીધું કે સતનો કાયમી છે, જેનો અનુભવ એક જ હોય, નિર્વિકારી હોય, એ સત આપણા અનુભવથી નક્કી કરો. અસત કે જે વિકારી તત્વ છે એનો આપણે આપણા અનુભવથી નક્કી કરો. પછી પ્રકૃતિ, જે કીધું ક્ષેત્ર, એના 24 તત્વ એ વિકારી છે. તો જુઓ, આપણે પોતાની ઉપર નક્કી કરો કે મારું શરીર વધે છે, યસ વધ્યું, મોટું થયું, તો એ વિકાર આવ્યો ને, વિકાર આવ્યો તો એ શું કહેવાય? તો એ પ્રકૃતિ તત્વ કહેવાય. અથવા ક્ષેત્ર, એ પાર્ટ ઓફ ક્ષેત્ર થઈ ગયો. બરાબર. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી જે જોઈએ છીએ એનો અનુભવ એક સરખો થાય છે? ના, અલગ અલગ થાય છે. મૂળ હોય તો કંઈક સરખું દેખાય, મૂળ ના હોય તો એમાં રસ જ ના પડે. તો એ શું થઈ ગયું? પ્રકૃતિમાં આવી ગયું, ક્ષેત્રમાં આવી ગયું. મૂકો એક બાજુ. મન ગમે છે, નહીં ગમતું, લાડવા ભાવે છે, પણ દર વખતે અનુભવ અલગ હોય છે. મૂડ હોય તો મજા આવે, મૂડ ના હોય તો ખાવાની ઈચ્છા ના થાય. જીભનો સ્વાદ હોય તો ખાવાની ઈચ્છા ના થાય. મૂકો એક બાજુ, એ પણ ક્ષેત્રમાં આવી ગયું, પ્રકૃતિનું તત્વ છે. બુદ્ધિ, બુદ્ધિમાં તો કેટલી વાર આપણે નાનપણથી અત્યાર સુધીમાં બિલીફો કેટલી ચેન્જ કરી, આપણા નિશ્ચયો કેટલા ચેન્જ કર્યા, આપણી સમજણો કેટલી ચેન્જ કરી. તો એ શાની અંદર આવી ગયું? પ્રકૃતિની અંદર. તો આ રીતે આપણે પોતાની ઉપર લગાવવાની છે. સ્પિરિચ્યુઅલિટી પોતાની ઉપર લગાવો તો ખબર પડે કે હા, આ નોન થયું, આ બધી વસ્તુ નોન થઈ. અને એનું જ્ઞાન, ના, એનું જ્ઞાન નથી લેવાનું. એનું જ્ઞાન લઈને કરશે શું? આજે આ સંસાર છે, સપોઝ મારી સામે જગત છે, એનું જ્ઞાન લઈને કરીશ શું? હું અત્યારે સમજવા પ્રયત્ન કરું કે આપણું જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થઈ રહ્યું છે એનું ખરેખર કારણ શું છે? અલ્યા પણ એમાં મને હું ફેર પડવાનો? હા, હું શા માટે સમય બગાડું? આ તો ગાંડપણનો ધંધો થયો કહેવાય. પછી બીજી બાજુ જઈએ કે આફ્રિકાનો આ દેશ છે, એની જે પબ્લિક છે એની એ કેવી રીતે રહે છે, એનું કેવી રીતે ભરણ પોષણ થાય છે? અલ્યા એના હું લેવા દેવા? મારે મારા ઘરનું ભરણ પોષણ, મારા પેટનું ભરણ પોષણ કરવું, એ અગત્યનું છે. એટલે આપણે જે અર્થ વગરની બાબતો છે આ દુનિયા પરની, એમાં પડવાની જરૂર નથી. જે જરૂરી છે એમાં પણ માપનું પડવાનું છે. એમાં આપણું પેટનું પૂરું થાય એટલું જ પડવાનું છે, એથી વિશેષ પૂરું કરવાની જરૂર નથી. આ દુનિયાની અંદર એટલા બધા ચણા છે કે એટલી બધી પ્રવૃત્તિઓ છે કે આપણા દાંત તૂટી જશે એ ખાતા ખાતા, પણ એ ચણા નહીં છૂટે. જો રિસર્ચરો થયા, સાયન્ટિસ્ટો થયા, આખી જિંદગી એક સબ્જેક્ટ ઉપર કાઢી નાખ્યો, પછી શું મળ્યું? કઈ નહીં, મૃત્યુ તો આવ્યું ને. દેહની લિમિટ છે, સમજી લો. એટલે પહેલો પાયાનો સિદ્ધાંત છે કે જે અપરાનું સમજવાનું છે એમાં બહુ ગુસ્સો નહીં. 2 દિવસ પહેલા એક પ્રશ્ન આવ્યો હતો, નાસ્તિક ઉપર એક લેક્ચર ચાલતું હતું કે આ સાચું કહેવાય, આમને સાચું સમજાવ્યું છે? એટલે સાચું હોય ખોટું હોય એમના પોઈન્ટ ઉપરથી એ સાચા છે, પણ આપણે શું કેમ પડવું જોઈએ? આપણે એની અંદર એટલો અડધો કલાક કાઢીએ તો એ ખોટો બગાડ થયો ને, અને ખોટું આપણું માઇન્ડ ફેરવે. એમાં પડવાની જ ક્યાં જરૂર છે? કેમ? નાસ્તિક ના સમજવું જોઈએ? આપણને ખબર જ છે નાસ્તિકની સિમ્પલ વ્યાખ્યા, પછી એથી વિશેષ સમજીને આપણે કરશું શું? એનો ઉપયોગ શું? જે મટીરિયલિઝમ હોય એને આપણાથી અલગ કરવાના, પણ એ અલગ નથી મહારાજ. એ તો ભગવાન અહીંયા એ કહે છે કે સત અને અસત બધું હું છું. 9મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાને કીધું. તો મૂકો ને દિહાવડી. એટલે જે વસ્તુ આપણે જરૂરી નથી એમાં આપણે ખરેખર એનર્જી બગાડવી ના જોઈએ. પણ આપણે આવી મારા જેવી ચળ હોય જોવાની, સમજવાની, એટલે પછી ભેરવાઈ જવાય, અને ભેરવાઈ ગયા ને તો ગયા. એટલે બહુ સાવચેતી રાખવી પડે. તો અહીંયા આપણે આજે 13મા અધ્યાયનો 13મો શ્લોક બહુ જ અગત્યનો છે, સમજ્યા
અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આપણે ફરી યાદ દેવરાઈએ, હરિ ઓમ તત્સત. હરિ એટલે આ દ્રશ્યમાન જગત, વ્યક્ત જગત. ઓમ એટલે અવ્યક્ત જગત. અને એ કોણ છે? તત્સત, એ સત છે. બરાબર? એટલે પરમાત્મા સત પણ છે, પરમાત્મા અસત પણ છે, પરમાત્મા સત અને અસતથી પર પણ છે, અને પરમાત્મા બધું જ છે. તો અહીંયા આપણે પૂરું કરીએ.